અપરિણામીમાં પણ ન જણાય, પરિણામીમાં આત્મા જણાય. બહુ સરસ. બરાબર. અપરિણામીમાં તો જણાય જ નહીં, એ તો વાત ઠીક. પરિણામમાં ન જણાય, પરિણામીમાં જણાય. આપણી ચર્ચા સારી થાય છે. આપણે આપણા વખાણ નહીં કરવાના, આપણો સ્વાધ્યાય સારો થાય. ચર્ચા કરતા આપણો સ્વાધ્યાય સારો થાય. બસ જેવું સ્વરૂપ છે એવું સ્વાધ્યાય થાય છે. ચાલો આગળ, ખૂબ ચર્ચા થઈ. આમ હોવા છતાં જોતો ખરા, સ્થિતિ તો એમ છે બધાને જણાય છે. જણાય છે ક્યારે? અભેદ હોય તો જણાય ને. અભેદ જ્ઞેય છે આ. આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વચ્ચે પર સાથે એકપણાના નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મ જ્ઞાન ઉદય થતું નથી. બરાબર. અને તેના અભાવને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. તે જાણવામાં જ ન આવે તો જ્ઞેયની પ્રધાનતાથી અનુભવ કરાયો. ધ્યેયની પ્રધાનતાથી થાય ને જ્ઞેયની પ્રધાનતાથી થાય. એક બચત થઈ જાય ને ત્યારે જ્ઞેય ઉપર આવી હાથમાં અનુભવ થઈ જાય. જ્ઞેયની પ્રધાનતાથી જાણવામાં નથી આવ્યું તો શ્રદ્ધા ક્યાંથી થાય? જાણવેલાનું શ્રદ્ધા ના આવે. જાણતો જ નથી જ્ઞાનમાં, રાગને રેકતો કરે છે તો આત્મજ્ઞાન ઉદય થતું નથી, તો શ્રદ્ધા પણ ઉદય થતું નથી. જાણેલાનું શ્રદ્ધા ન હોય એમ જ્ઞાનથી ઉપડ્યો. જ્ઞાનમાં જ્ઞેય પ્રધાન છે, શ્રદ્ધામાં ધ્યેય પ્રધાનતા છે. સમય એક છે સમજાવવામાં. આપણે પ્રધાનતાની વાત કરી, સમય એક જ છે. એને બરાબર. ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાચું નથી. વિતરાગી પર્યાય પ્રગટ થતી નથી. કઈ રાગથી તો અભિમાની બેર્યો છો તો આચરણ ક્યાંથી પ્રગટ થાય? એમ રાગથી ભિન્ન છે ને જ્ઞાનાનંદ પરમાત્મા છું તો એમાં એકાગ્ર થઈ આચરણ પ્રગટ થઈ જાય. ચારિત્ર અગ્નિ લીધું ચારિત્ર આવ્યું. એ બરાબર જ છે, આવ્યું છે બરાબર છે. ચાલો એ લીધો. રાગથી ભિન્ન છે તો આચરણ થાય, રાગથી અભિન્ન ને જ્ઞેય માને તો આચરણ ક્યાંથી થાય? લીનતા ન થાય. આત્માનું આચરણ ઉદય નહીં થવાથી પછી આત્માને સાચું પછી આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપત્તિ. આત્માને જાણવો, શ્રદ્ધવો, પછી એમાં ઠરવું. ચાલો ભાવાર્થ. સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્ર થી જ છે, બીજી રીતે નથી. કારણ કે પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે, આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. કેટલું ચોખ્ખું, બહુ ચોખ્ખું કર્યું. જે જાણવામાં આવ્યો, આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. એટલે જાણનારો બધાને અનુભવમાં આવી રહ્યો છે માટે તે હું છું તો સમય દર્શન થઈ જાય. કેટલું સરસ, બહુ સરસ. જાણનારો જણાય છે, અનુભવમાં આવે એમ જણાય છે, જાણનારો જણાય છે. આજ જે સ્ટીકર છે એ જ આમાં લીધું છે. જાણનારો જણાય છે, જે જણાય છે તે હું છું, તે હું છું. બસ જાણનારો જણાય છે અને જે જણાય છે તે હું છું. બસ હું જાણનાર છું. જાણનાર
જે ઓલી મોક્ષ અધિકારની ગાથા છે ને કે પ્રજ્ઞાતિ ગ્રહો હા એ જે ચેતનાઓ છે તે તો તે જ હું છું એ બરાબર છે. પછી આગળ પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. અહીંયા અંડરલાઈન કરી લેજો બધા. હા, કરી લીધું, કરી લીધી. પછી ત્યારબાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય. વિના જાણે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્ય ભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહીં તો શ્રદ્ધાન પણ ન થઈ શકે. તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે. સવા 4 સુધી ચલાવો. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કથમપી સમુપાત ત્રિતુમપ્યેકતાયા અપતિતમિદમાત્મો જ્યોતિ ઉદ્ગચ્છવચ્છન સતતમનુભવામો અનંત ચૈતન્ય ચિહ્નમ ન ખલુ યસ્માત અન્યથા સાધ્ય સિદ્ધિ. શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન અને જ્ઞાન અપેક્ષા એ ઉપયોગથી અભિ. કેમ ખ્યાલમાં આવવું મુશ્કેલ છે. દરેક કેવળ જ્ઞાન સાપેક્ષ જ્ઞાન છે, ઉપયોગ નિરપેક્ષ છે. उपयोग में कोई नहीं अपेक्षा नहीं उपयोग तो आत्मा है ना. उपयोग और उपयोग अनादि अनंत है और उपयोग से ही अनंत में रहता है अनादि अनंत. लक्षण ने कर्म नो संबंध न होय बराबर. लक्षण तो आत्मा નું છે ને. લક્ષણ ને કર્મ નો સંબંધ નિરપેક્ષ હોય. और संबंध હોય તો પછી લક્ષણ ક્યાંથી હોય? હા, ક્યાંથી હોય? અનાદિ અનંત ના ઘટે ને પછી. બરાબર. લક્ષ જેમ નિરપેક્ષ છે એનું લક્ષણ પણ નિરપેક્ષ છે. એકદમ બરાબર છે. સાપેક્ષ છે એનું લક્ષણ નથી. એનું કારણ છે એમાં અવ્યાપ્તિ નામનો દોષ આવે. કેવળના લક્ષણ નથી. એના બે કારણ. સર્વ અવસ્થામાં નથી, સર્વજીવમાં ને સર્વ અવસ્થામાં સર્વકાળે નથી. અને બીજું કર્મના અભાવની એમાં અપેક્ષા સાપેક્ષ છે. સ્વભાવ સાપેક્ષ ન હોય. દ્રવ્ય સ્વભાવ નિરપેક્ષ, પર્યાય સ્વભાવ પણ હજી દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવની વાત આપણે લીધી છે. પર્યાય સ્વભાવ આ ઉપયોગ છે, પર્યાય સ્વભાવ છે, એ નિરપેક્ષ છે. એને કર્મના ઉદય ઉપસમ ક્ષય ક્ષોક્ષની કોઈ અપેક્ષા પારણામિક ભાવે છે. સ્વભાવ નિરપેક્ષ હોય. આજ સવારે વિચારો આવ્યા, તમને કહી દીધું, અત્યારે એ જ આવે છે ફરી. આ 8 જ્ઞાનથી સર્વસાધીન છે, એને ઉપયોગથી અભિન્ન છે. વિચાર ક્યાંથી આવે? વિચારાને મુશ્કેલ છે. હા, આ વાત સાધારણ નથી. અને ગુરુ કે જોરશોરથી વિચારી ના આવે. એ ખ્યાલ એને આવે કે કર્મકૃત કયું છે. માટે સ્વભાવ કોઈ જુદો અંદરમાં આત્માને જાણે છે, એમ આવે છે, તો એ સ્વભાવ એ કર્મની અપેક્ષા ન હોય, એનાથી તો અનન્ય હોય. એ જ્ઞાનનો પડકો લે તો અનુભવ થઈ જાય. જ્ઞાનનો દ્રોહ થઈ જાય. શ્રદ્ધા બિન કે છે, જ્ઞાની પણ બિન કરવા માંડે તો અનુભવ ક્યાંથી થશે? જ્ઞાનનો દ્રોહ કરતા અનુભવની વિધિ એના આત્મા જ આત્મા ના આવે. ક્યાંથી આવે? ચાલો. આચાર્ય કહે છે
કે અનંત અવિનશ્વર ચૈતન્ય જેનું ચિહ્ન છે એટલે લક્ષણ છે એવી આ આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ. બરાબર. દેખો નિરંતર અનુભવીએ છીએ આત્મા. નિરંતર જે અનુભવ થાય ને એમાં કઈ ખંડ ના પડે. સમ્યક જ્ઞાની કહે છે અમે નિરંતર આત્માને અનુભવી છે, 5મા વ્રતને અનુભવતા નથી એમ કે છે. એટલે નિરંતર જે અનુભવમાં આવી રહ્યું છે એને અમે અનુભવ એ અમને દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં આવી ગયો છે એને અનુભવીએ છીએ. હા બસ એને અનુભવ જ્ઞાયકને જ અનુભવીએ છીએ, જાણનારને જાણવા રૂપે પ્રણવી રહ્યા છે એમ. બીજું કઈ જાણવામાં આવતું નથી. અનંત અવિનશ્વર ચૈતન્ય જેનું ચિહ્ન છે આ આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. બસ મોક્ષની સિદ્ધિ તો આત્માના અનુભવથી થાય છે, બીજી કોઈ એની ક્રિયા છે જ નહીં. આત્માને નિરંતર અનુભવ્યા કરવો એ જ મોક્ષનો માર્ગ છે અને એના ફળમાં સાધ્ય સિદ્ધ થાય છે. બીજી કોઈ વચ્ચે ક્રિયા છે જ નહીં. સમ્યક દર્શનના ચારિત્રની એક જ ક્રિયા છે મોક્ષના માટે, બીજી બે ક્રિયા છે નહીં. બીજી ઠીક છે સંયોગનું જ્ઞાન કરાયું વ્યવહાર કહેવાય, બાકી કાંઈ છે બંધનું કામ આગળ. તેના અનુભવને અન્ય રીતે સાધ્ય આત્માની સ્થિતિ નથી. કેવી છે આત્મજ્યોતિ કે જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે. ત્રણ પ્રકાર છે તો પણ જે એકપણાથી ચ્યુત થઈ નથી. બોલો પરિણામથી જો તો ત્રણપણું દેખાય, પણ ત્રણપણું જયારે દેખાય છે ત્યારે એકપણું છૂટતું નથી, ખૂબી છે. બરાબર. પરિણામી થાય તો પણ અપરિણામી કાયમ રહે છે. ઉત્પાદિત સહિત થાય તો પણ રહિતપણું કાયમ રહે છે એમ કે છે. એક પણ છૂટતું નથી. જે અનંત ગુણથી એકત્ર છે ને એ છૂટતું નથી. મોક્ષ માર્ગમાં 3 વ્યવ રૂપે પરિણમે છે, પણ 3 પ્રકારે પરિણમે તો પણ આત્મા તો એક જ છે. એક પણ છૂટતું નથી. પર્યાય ધર્મથી 3 પણ દેખાય છે, દ્રવ્યથી જોતા 1 પણ દેખાય છે. એ આવ્યું પ્રમાણ આવ્યું બરાબર, એના અનુસંધાનમાં છે. અહીંયા મોક્ષ માર્ગ ની સિદ્ધિ કરે છે. સાધ્ય ની સિદ્ધિ મોક્ષ માર્ગ થી છે. પણ જે એકપણાથી ચ્યુત થઈ નથી અને જે નિર્મલપણે ઉદય પામી રહી છે આત્મજ્યોતિ. બરાબર. ભાવાર્થ આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાય દ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તો પણ શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જે એકપણાથી રહિત થઈ નથી થઈ તથા જે અનંત ચૈતન્ય સ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે. એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યક દ્રષ્ટિ પુરુષ છે તે જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા મુનિરાજ ચોથા પાંચમા વાળા કહે છે કે અમે નિરંતર આત્મા અનુભવ કરીએ છીએ, તમે પણ આનો અનુભવ કરો. આજે હવે રસ્તે ચડતા નથી. આ એક જ મોક્ષનો માર્ગ છે. બીજું ભલે આવી જાય કશાયની મનતા મોક્ષનો માર્ગ નથી. અનુભવને છોડતા નહીં એમ કે છે. ગ્રહે શુદ્ધની મોક્ષ, ગ્રહે શુદ્ધની મોક્ષ. આત્માના અનુભવથી જ મોક્ષનો માર્ગ મોક્ષ છે. શ્લોક આપતો અનુભવ ચિંતામણી નથી, અનુભવે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ. એ બહુ સરસ છે વાત.
છીએ તેવો અનુભવ કરે. ટીકા. હવે આવ્યો પ્રશ્ન. પ્રશ્ન સારો મૂક્યો હતો. આ પ્રશ્ન એવો છે, આત્માથી જ્ઞાન ભિન્ન છે એવા પક્ષવાળાનો પ્રશ્ન છે. ભિન્ન તો છે તો પણ તું જ્ઞાનને સેવતો નથી. તને અભિન્નનો વિશ્વાસ ક્યાં છે? સ્વીકાર નથી આવતો. રાગથી અભિન્ન છે એ બુદ્ધિ તારી. હા, તાદાત્મ્ય કહ્યું. જાઓ આગળ. આ જરા ગંભીર છે આ વિષય થોડો. ચાલો ચલાવો. જરૂર પડે તો કાલ બીજી વાર ચલાવશું. કઈ વાત. હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે જ છે, જુદો નથી. તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે. તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન. તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે, તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. તાદાત્મ્ય છે અનાદિ અનંતો. તો બી માનતા નહીં. અભેદ જ્ઞેયને માનતો નથી એટલે એને જ્ઞાનનું સેવન એટલે અનુભવ નથી થતો. અભેદ કેમ આવ્યા પછી